આજે સવારમાં પપ્પા ગામડે થવાના હતા એટલે એને લેવા ગયા ને પછી જાગી ગયા ત્યાં 8:45 ગુડ મોર્નિંગ આ બાજુ તો લીંબુ ને એવું દેહમાં થયું હતું એટલે એ અંદર રેડી કરતા હતા મમ્મીની અને આ બાજુ દેવમ ને બાપુજી બી વાતો કરતા હતા. બીજી બાજુ આજે તો રવિવાર હતો એટલે સાંજ ભાખરી થોડુંક મોડું હતું એટલે પિનલ પછી ભાખરી ને એવું બનાવતી હતી. આ બાજુ ભાઈ ની હોતા છે પણ ભાઈ દેવો જાગીને રમતું કરે છે ભાઈ એના મામા ના છોકરા બસ પછી ભાખરી ને એવું થઈ ગયું પણ આ બાજુ તો દેહ માંથી ટોપરા પાક ને પેંડા આવ્યા ભાખરી ચા ને એવું ખાઈ લીધું. આ બાજુ ભાભી ચા છાશ ને એવું બનાવતા હતા બીજી બાજુ મમ્મી માખણ ને એવું તાવતા હતા. ભાઈ કોણ કોણ ઘરે છાશ ને એવું બનાવે છે. આ બાજુ કુકર ને દાળ ભાત નો સડી ગયું છે દાળ ભાત ને એવું મૂકી દીધું બસ પછી રેડી થઈ ગયા એટલે ગામડે થી બેન ને એની વસ્તુ આવી હતી એટલે દેવો મમ્મી ને પપ્પા બંને ત્રણે પછી ઉપડ્યા બેન ના ઘરે દેવાભાઈ વહી ગયા હતા એટલે આ એન મમ્મા છોકરો એકલો થઈ ગયો એટલે એકલો જોતો હતો બારી. અને આજ તો ભાઈ રવિવારની રજા હોય એટલે દોસ્તારો હારે જવાનું હોય. દોસ્તાર ના ઘરે કામ ને વાલતું હતું કલર કામ ને એવું બધું ચાલતું હતું. બસ પછી બાર આટો મારીને પછી આવ્યા ઘરે તો પિનલ ને ભાભી બે રોટલી ને એવું બનાવતા હતા બપોરનું જમવાનું. બસ પછી જમવાનું બની ગયું એટલે પછી બેહી ગયા હું પપ્પા મમ્મી ને બધા એક સાથે બેહીને મસ્ત મજાનું જમી લીધું. મસ્ત મજાનું બપોરનું ખાઈને સુઈ ગયા હતા અને જાગ્યા ત્યાં 4:15 થઈ ગયા હતા અને જાગીને રેડી થઈ ગયા અને જવાનું હતું એક જગ્યાએ. આ બાજુ પિનલ ને હું બંને રેડી થઈને પહોંચી ગયા સીધા બોટનિકલ ગાર્ડનમાં દોસ્તારો જોડે અને પછી ત્યાં નાસ્તો ને એવું લઈ ગયા હતા એટલે ચટપટી ને એવું પછી પિનલ ને હું બધા બેહીને એકારે ખાઈ લીધું. પછી થોડોક નાસ્તો ને એવું કરીને પછી થોડોક આંટો મારવા નીકળી ગયા ગાર્ડનમાં. ત્યાં આવી રીતના હિસકા ને એવું વળી પાછું ભૂખ લાગી એટલે કેન્ડી ને એવું ચડાવ્યું. પિનલ કે કેન્ડી ભાઈ આવા ગાર્ડન માં આવી એટલે ફોટોગ્રાફી વગર તો જવાનું એટલે પિનલે પછી આ બધી વસ્તુ ટીંગર દીધી જાળવે ને અને આ બાજુ ઉભા રહી ગઈ તો પોઝ આપીને અને ભાઈ આવી મોજ તો કોઈ નહીં લેતો ભાઈ કેવી આરામદાયક ખુરશી બનાવીને મસ્ત મજાનો બેઠો. બસ પછી આવી ગયા જમવા માટે મલ્હાર ઢોસામાં. ઢોસા ને વહી ગયો એટલે પછી જમી લીધું. જમીન પછી સીધું ઘરે ન જવાનું એટલે પછી થોડીક વાર બેહવા માટે રિંગ રોડે ગયા અને ત્યાં બધા બેઠા હતા અમે પણ બેહી ગયા. તો ભાઈ મસ્ત મજાનો પવન આવે છે ભાઈ. પછી થોડુંક એમ થયું કે થોડીક વાર આરામ કર્યું એટલે પછી પાથરીને થોડું ખુઈ ગયા. બસ પછી સીધા જ પહોંચી ગયા ઘરે અને ઘરે આવીને બધી લાઈટો ને એવું શરૂ કરીને બારી વાવણા ખોલ્યો ત્યાં વાગી ગયા 11:15. બસ આજનો વિડીયો આટલો જ હતો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો બધા.